પીવીસી ઓનલાઈન આધાર કાર્ડ તમે ઘરે બેઠા કેવી રીતે મંગાવી શકો તેના સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં આપણે સમજૂતી મેળવવાના છીએ. મિત્રો, જે પીવીસી જે આધાર કાર્ડ આવે છે તે ખૂબ મજબૂત આવે છે અને ટકાઉપણું પણ હોય છે. તેની અત્યારે જે ફીસ છે મંગાવવાની તે ₹75 છે. હાલ ઓનલાઈન જે આપણું સરનામું હશે, જે આધાર કાર્ડનું સરનામું હશે, તે સરનામા ઉપર સ્પીડ પોસ્ટ દ્વારા આપણા ઘરે પહોંચી જશે. હવે આ પીવીસી આધાર કાર્ડ ઓનલાઈન આપણા ઘરે કેવી રીતે મંગાવી શકીએ તેના સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં આપણે સમજૂતી મેળવવાના છીએ. સૌપ્રથમ મિત્રો, તમારા મોબાઈલનું અથવા તો લેપટોપનું કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. ખાસ કરીને ક્રોમ બ્રાઉઝર ઓપન કરશો તો બેટર રહેશે. અને સર્ચમાં આપણે પીવીસી આધાર કાર્ડ આલો ટાઈપ કરવાનું છે અને તેને સર્ચ કરવાનું રહેશે. સર્ચ કરશો એટલે મિત્રો આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે. હવે ઓર્ડર આધાર પીવીસી કાર્ડ છે તેના પર આપણે ક્લિક કરવાનું છે. અથવા તો તમે જે UIDAIની જે ઓફિશિયલ વેબસાઇટ તમે ઓપન કરી શકો છો, ટાઈપ કરીને તેને સર્ચ કરી શકો છો. આની સીધી લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. હવે તેના પર ક્લિક કરશો એટલે મિત્રો કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ આપણને જોવા મળશે. હવે અહીંથી તમે મિત્રો ભાષા તમારી ચેન્જ કરી શકો છો. તમારે જે બી ભાષા રાખવી હોય તે તમે રાખી શકો છો. તમે ગુજરાતી ભાષા સિલેક્ટ પણ કરી શકો છો, હિન્દી પણ કરી શકો છો, અંગ્રેજી પણ સિલેક્ટ કરી શકો છો. હું અત્યારે અહીંયા ઇંગ્લિશ ભાષા સિલેક્ટ કરું છું. તમે તમારી ભાષા સિલેક્ટ કરી શકો છો. હવે મિત્રો, જે 3 આડી લાઈન છે તેના પર ક્લિક કરવાનું છે, તે તમને અહીંયા જોવા મળે છે. તેના પર ક્લિક કરશો એટલે મિત્રો જે માય આધાર છે તેના પર ક્લિક કરવાનું રહેશે. માય આધાર ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનો ઇન્ટરફેસ આપણને જોવા મળશે. થોડું નીચે સ્ક્રોલ કરવાનું રહેશે. મિત્રો, અહીં જોઈ શકો છો ઓર્ડર ઓનલાઈન પીવીસી કાર્ડ જે આપણને જોવા મળે છે. મિત્રો, અહીં જોઈ શકો છો ઓર્ડર ઓનલાઈન પીવીસી કાર્ડ આપણને ઓપ્શન જોવા મળે છે. તેના પર ક્લિક કરવાનું છે. તમે એની મિત્રો જે ફીસ છે તે ₹75 છે, તમે જોઈ શકો છો, જે આપણે ઓનલાઈન ચૂકવવાના છે. હવે હું જે આ પીવીસી આ ઓર્ડર ઓનલાઈન પીવીસી કાર્ડ છે તેના પર ક્લિક કરું છું. તેના પર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ આપણને જોવા મળશે. હવે આપણે અહીંયા લોગિન કરી લેવાનું છે. લોગિન કરવા માટે મિત્રો જે અહીંયા લોગિન નામનું ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા લોગિન છે તેના પર તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે. હવે મિત્રો, જેનું તમે આધાર કાર્ડ મંગાવવા માગો છો તેમનો આધાર કાર્ડ નંબર અહીંયા એન્ટર કરવાનો છે અને બાજુમાં આપણો જે કેપ્ચા કોડ છે તે એન્ટર કરવાનો છે. જો સ્મોલ લેટર હોય તો સ્મોલ કરવો અને કેપિટલ લેટર હોય તો કેપિટલ લેટર એન્ટર કરીને લોગિન વિથ ઓટીપી છે તેના પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, તમે લોગિન વિથ ઓટીપી પર ક્લિક કરશો એટલે જે આધાર કાર્ડ સાથે જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે, લિંક મોબાઈલ નંબર હશે, તેના પર એક ઓટીપી આવશે. તે ઓટીપી તમારે એન્ટર કરી અને જે લોગિન છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. લોગિન પર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે. હવે આપણે જે આધાર કાર્ડ નંબરથી લોગિન કર્યું છે તેમનું એકાઉન્ટ ખોલી જશે, એટલે કે એ એકાઉન્ટ પર આપણે આવી જઈશું. હવે તમને અહીંયા આધારને લગતી જે તમામ વિગત તમને અહીંયા જોવા મળશે. અહીંયાથી તમે ડાઉનલોડ આધાર કાર્ડ પણ કરી શકો છો. હવે આપણે જે પીવીસી જે આધાર કાર્ડ મંગાવવા માટે અહીંયા આપણને એક ઓપ્શન આપ્યું છે, તેના પર ક્લિક કરવાનો છે. ઓર્ડર આધાર પીવીસી કાર્ડ, એની જે ફીસ છે તે ₹75 ઓનલાઈન આપણે ચૂકવવાની થશે. હવે તેના પર આપણે ક્લિક કરવાનું છે. ઓર્ડર આધાર પીવીસી કાર્ડ છે તેના પર ક્લિક કરવાનું છે. મિત્રો, તમે ઓર્ડર આધાર પીવીસી કાર્ડ પર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનું તમને ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા પ્રિવ્યૂ અને પેમેન્ટ એટલે કે તમારે જે તમે આધાર કાર્ડથી લોગિન કર્યું છે તેમની તમામ વિગત મને અહીંયા જોવા મળશે. હવે થોડું નીચે સ્ક્રોલ કરવાનું રહેશે. સ્ક્રોલ કરશો એટલે મિત્રો 2 પ્રકારના ઓપ્શન આવશે. એક સેલ્ફ અને બીજું આવશે અધર્સ. એટલે કે જો તમે આ નંબરથી જે લોગિન કર્યું છે તેમનું મંગાવવા માગો છો તો સેલ્ફ કરવાનું છે, અને અન્ય કોઈ વ્યક્તિનું તમે આધાર કાર્ડ જે પીવીસી કાર્ડ મંગાવવા માગો છો તો અધર્સ છે તેના પર ક્લિક કરશો એટલે અહીંયા આધાર કાર્ડની વિગત ખુલી જશે અને આધાર કાર્ડ નંબર એન્ટર કરીને જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, તે તમારો ઓટીપી એન્ટર કરીને તમે બીજાનું પણ મંગાવી શકો છો. અત્યારે આપણે સેલ્ફ એટલે કે અહીંયા પોતાનું આધાર કાર્ડ જે કેવી રીતે મંગાવવું તેના સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો અત્યારે હું સેલ્ફ કરું છું અને અહીંયા તમે આપણે જેનું નંબરથી આપણે જે પીવીસી કાર્ડ છે તે ઓનલાઈન મંગાવવા માંગીએ છીએ તેમની તમામ વિગત મને અહીંયા જોવા મળે છે. હવે થોડુંક
આ તમામ વિગત તમારે એક વખત ચેક કરી લેવાની છે અને જે નેક્સ્ટ છે તેના પર ક્લિક કરવાનું છે. તમે જે અહીંયા જોઈ શકો છો નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા તમારે કેટલીક જે ટર્મ એન્ડ કન્ડિશનની શરતો છે તમારે વાંચી લેવાની છે અને ફીસ ₹75 છે તે બાકીની તમામ તમારે વાંચી લેવાની છે અને એક્સેપ્ટ છે તેના પર ક્લિક કરવાનું છે. હવે એક્સેપ્ટ પર ક્લિક કરશો એટલે આપણે જે પેમેન્ટ છે એ ₹75 આપણે ઓનલાઈન ચૂકવવું પડશે. અહીંયા આપણને ઘણા બધા ઓપ્શન જોવા મળે છે. અહીંયા એમ કહે છે ડિયર જે રિક્વેસ્ટર યુ વુડ બી ચાર્જડ 75 જીએસટી સાથે જે આપણે આ ચૂકવાનો છે અને એની જે સ્પીડ પોસ્ટ ચાર્જ પણ આમાં સામેલ થઈ જાય. જીએસટી પ્લસ સ્પીડ પોસ્ટ જે આપણને ઘર સુધી એ લોકો મોકલવાના છે સ્પીડ પોસ્ટથી એનો ચાર્જ સાથે ₹75ની ફીસ છે. હવે આ ફી ભરવા માટે જે મેક પેમેન્ટ છે તેના પર ક્લિક કરવાનું છે. અહીંથી શરતો માની અને જે ટીક માર્ક છે અહીંયા આપણે ટીક માર્ક કરી લેવાનું છે, ખરું કરી દેવાનું છે અને જે મેક પેમેન્ટ છે તેના પર ક્લિક કરવાનું રહેશે. હવે મિત્રો મેક પેમેન્ટ પર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે. અહીંથી તમે ફોનપે, ગૂગલ પે, ભીમ પે ત્યાંથી તમે જે છે તે પેમેન્ટ કરી શકો છો. અહીંયા ક્લિક કરશો તો તમે ત્યાંથી પણ કરી શકો છો. નેટ બેન્કિંગ છે ત્યાંથી તમે તેના વડે પણ પેમેન્ટ તમે કરી શકો છો. વોલેટથી પણ તમે પેમેન્ટ કરી શકો છો. હવે આપણે યુપીઆઈ દ્વારા એટલે કે જે આપણે ભીમ પે, ફોનપે અને ગૂગલ પે જેથી વાપરીએ છીએ તેનાથી તમે આસાનીથી પેમેન્ટ કરી શકો છો. તો જે યુપીઆઈ છે અહીંયા તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા આ પ્રકારનું તમને ઓપ્શન જોવા મળશે. મિત્રો અહીંયા પેમેન્ટ કરવાના તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળે છે. ગૂગલ પે, ફોનપે, ભીમ પે અહીંયા તમામ તમે નીચે જોઈ શકો છો ઘણા બધા ઓપ્શન જોવા મળે છે. તમે ત્યાંથી સીધું તમે પેમેન્ટ કરી શકો છો. હવે પેમેન્ટ કરવા માટે કોઈ પણ તમારે જે તમે એપ્લિકેશન યુઝ કરતા હો તેના પર ક્લિક કરવાનું છે. મિત્રો તમે આમ કોઈ પણ જે એપ્લિકેશન યુઝ કરતા હોય તેના વડે તમારે પેમેન્ટ કરી દેવાનું છે. તમારે અહીંયા ફીડબેક આપવા હોય તો આપી શકો છો. બાકી જે ચોકડે છે તેના પર ક્લિક કરવાનું છે. મિત્રો આપ જોઈ શકો છો જે ટ્રાન્ઝેક્શન સ્ટેટસ છે એ સક્સેસ થઈ ગયું છે એટલે આપણે પેમેન્ટ પૂર્ણ કરી દીધું છે. મિત્રો આ રીતે તમારે ઘરે બેઠો ઓનલાઈન જે પીવીસી આધાર કાર્ડ મંગાવવું હોય તો આ રીતે તમે મંગાવી શકો છો. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો.